જય સ્વામિનારાયણ। તો અમારા દાદા જાત્રાએ ગયા ને આજે મહિનો દિવસ પૂરો થાય છે અને રાજસ્થાન પહોંચી ગયા છે અને આવતા આવતા બસ 3 થી 4 દિવસ લાગશે અને નાનું એવું આયોજન પણ કરેલું છે દાદાના વેલકમ માટે, જે સામૈયાની લઈને દીકરીઓ નાની નાની ઢીંગલીઓ એ અને નણંદ બાવું પણ આવી ગયું છે હવે, કારણ કે દાદાની આવવાની ખુશી તો હોય જ ને, બધા 4 ધામની યાત્રા કરીને આવ્યા છે અને બધી ખુશી છે, બધું જ છે, પણ એક બાદ નથી હાર્યા જ। અને આ ફંક્શન તો અમે કરીએ પણ મોટા તો છીએ જ, પણ જો બા હોતા જ અમારા તો મને પૂછો જ બધું કે આનું કેમ કરાય, શું થાય, પણ માથે હાથ રાખવા વાળી જ નથી। ખૂબ સરળ સ્વભાવના હતા, ખૂબ પ્રેમાળ હતા। કહેવાય ને કે મા વિનાનો સૂનો સંસાર છે, તો ખરેખર આજે એવું ફીલ થાય છે, જ્યારે પ્રસંગ કરીને ત્યારે જ ફીલ થાય એવું। અને આમ તો અમારે હારે છે જ માં, પણ અહીંયા નજર સામે તો નથી ને, માં નજર સામે જોઈતી હતી, કારણ કે કોને પૂછવા જવું, કોને કેવું કે આનું શું કરાય, કોઈ જવાબ આપે, કોઈ ન પણ આપે। અને જ્યારે મારી માનું 13મું હતું ને ત્યાં સુધી બધાએ કીધું હતું કે અમે તમારી માં છીએ, કાંઈ જરૂર હોય તો કહેજો। અને હવે જ્યારે પૂછવા જાય, કહેવા જાય તો મોઢું ફેરવી લે, જવાબ નથી આપતા, ત્યારે ફોન પણ નહીં। એટલે નાના મોટા એવા ફંક્શન હોય, તમને એમ થાય કે આવો વિડીયો કેમ, તો ક્યારેક ક્યારેક જે પોતાના લોકો ન સમજે ને, એટલે આપણને એમ થાય કે આપણી વાત કોઈ સમજવું હોય તો મારી પાસે એક ફેસબુક ફેમિલી છે, યુટ્યુબ ફેમિલી પણ છે અને ઇન્સ્ટા ફેમિલી પણ છે। ક્યારેક ક્યારેક એ વાત જોઈને સમક્ષ આપણે રજૂ કરીએ તો જે દિલને સુકૂન મળે ને એવું ક્યાંય નથી મળતું। અને આજ મારી માવડી હોત તો ઘણું સારું પણ હોત। અને ક્યારેક ક્યારેક છોકરા પણ પૂછે છે કે મમ્મી બાને હાર કેમ પહેરાવ્યો છે, અમે પણ પહેરી લઈએ, પણ એ બાળકોને પણ કઈ ભાષામાં સમજાવવું, તો એને સમજાવવા તો પડે જ છે। અને આજે તહેવાર આજે પ્રસંગ અમારી ઘેર આવીને ઊભો રહ્યો છે, ત્યારે હું અને મારી દેરાણી ક્યાંક ને ક્યાંક તો મૂંઝાઈ જ છે। ભલે હું પદમાં મોટી છું, પણ મારી સાસુ જેવી તો નહીં ને। અને સાસુમાં પણ મને એક વસ્તુ કહીને ગયા છે કે આ પરિવારનું તો ધ્યાન રાખજે, બસ 1000 મળી છું એને, અને દેરાણી તો મળી પણ નથી। તો ખરેખર માં હોય ને તો કોઈને પૂછવું ના પડે। જય સ્વામિનારાયણ। અને આ વિડીયો છે ને મેં મારા ફેમિલીને કે કોઈ મારા સગાવાલાને કે ટોન્ટ મારવા કે નથી બનાવ્યો, અને એવું કઈ છે નહીં, આ તો દિલની ફિલિંગ છે, એટલે મેં આ વિડીયો શેર કર્યો છે। ક્યારેક કોઈ જગ્યાએ છે અને મન હળવું કરવું જોઈએ તો મનને હળવાશ મળે, એટલે પ્લીઝ ખોટું લાગે તો સોરી, પણ આ કોઈને હર્ટ કરવા માટે વિડીયો નથી, પર્સનલી મને મેસેજ ના કરતા કે કેમ આવું।